હાલો મિત્રો, આજે આપણે નિહાળીશું વાંકાનેરમાં ભરવાડ જ્ઞાતિના સમૂહ લગ્ન। આજે વાંકાનેરમાં મચ્છુ માતાના આંગણે 53 દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે। તેમાં અનેક સંતો, મહંતો અને દાતાઓ અને યજમાનો પધારેલ છે। તેમાં રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ મહારાજ તેમજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સરૈયા સાહેબ પણ ઉપસ્થિત છે। તો ચાલો આપણે નિહાળીએ ભરવાડ સમાજના સમૂહ લગ્ન। આ છે રાતાવીરણાના યજમાન શ્રી અરજણભાઈ ઇન્દુભાઈ પાંચિયા, જેમને સમૂહ લગ્નમાં જમણવારનો બધો જ ખર્ચો ઉપાડેલ છે। ધન્ય છે અરજણભાઈને। અને આ બધા સમૂહ લગ્નના દાતાઓ છે। આમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ જેનાથી જે બને એમ અનેક દાતાઓએ આમાં પોતાનું યોગદાન આપેલું છે। અહીં ભવ્ય રાસ ગરબાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।
એમને દીકરાની સેવા કરાય દીકરો એને છોકરો એને આનો આનો તો લોકોને સમાજને નંદા પર ભલે ભલે બેઠ ગયા લોકો એ ગયો આ દીકરા જો દીકરી આવવા જોઈએ અટકવાના બાદ ચક્રવર્તી આવી છે અને એના ભાઈ આજે આ મહિના જો ખર્ચા કરે મને ઘરના બધા હોલા નીકળી ગયા છે એ બાવો ગાડો ભાઈ માટે પકડો મારી વિનંતી છે
એવી તમારી પ્રાર્થના ચાલો ભાઈ ઘઉં ભાઈઓ પહોંચી ગઈ છે બધા ભાઈને કરી અને તે પછી 4 વખત ઘઉં પર સેવાના માટે રાખી તેમના હાથમાં દરબાર સાહેબ ભાવમાં સમૂહ અમૂલ્ય સમય કાઢીને આપીને બંધારણ છે તો કોઈ આમાં પાછા રહી ગયા હોય તો બાજુના ભોજનો તમને થોડીક મદદ કરાવશે કઈ ચિંતા ન કરતા જે બધા ભોજે લગ્ન બાકી નહીં ગયા હોય એને મોટે બેસાડી વરસાદના જમણા આદિ પર તેના બેસે અને ત્યારબાદ અગ્નિ ચાલુ કરી કરાવજો અગ્નિ ચાલુ કરાવી ભાઈ 4 વખત જવતલ હોમી અને અગત્યની શરૂઆત કરે ફેરા ચાલુ કરાવી દેજો 3 ફેરા વરાજા આગળ આવશે ચોથા ફેરે દીકરી આગળ આવશે અને જેને જેને કમ્પ્લેટ થઈ ગયું ભૂલેવો તો અહીંયા આવીને મને કમ્પ્લેટ કરાવજો અને કહેજો કે કમ્પ્લેટ થઈ ગયું હલો સોપલાના ભગત શ્રી ગોપાલ ભગત જુદા ભગત ભગવાન મંદિર સોપલાવડા પધારેલ છે તો આ સોપલાની મંદિરનો હાર્દિક સ્વાગત છે આવો બાપા જય ઠાકોર ચાલો 4 ફેરા વધુ જો વંતો વગાડી 3 ફેરારિયા વરરાજા આગળ રહેશે અને ચોથો ફેરારિયો દીકરી આગળ રહેશે અને ત્યારબાદ 4 ફેરા પૂરા થાય એટલે તમે ભાઈના દર્શન થયા મહેમાન બધા કંકાસની તૈયારી કરજો આ આખા આપણા સમૂહના ભોજન સમારંભના દાતા એવા સર્વાન હિન્દુભાઈ ભદ્રવરાવ માટિયા રાતાવીડા પરમાબેન હિન્દુભાઈ માટિયા રાતાવીડા એમના દીકરા શ્રી અર્જુનભાઈ હિન્દુભાઈ માટિયા મોટી છે અને અમારા સમૂહ સમિતિના સભ્ય પણ છે અને હર હવે એનો અમારો ફાળો અમૂલ્ય હોય છે આવડી મોટી મોટી મહિની એમાં પણ એનો બહુ મોટો ફાળો છે દર વર્ષે પણ આ સમૂહ લગ્નમાં એનો મોટો ફાળો હોય છે આ વર્ષે આ તમામ આટલું ભોજન સમારંભના દાતા એવા અટણભાઈ હિન્દુભાઈ પાંચિયા છે મચ્છરને જાજુ આવે આ સમૂહ લગ્ન આજનો ખર્ચ 7 થી 8 લાખ રૂપિયા થાય છે અને ચોખા ઘીની વસ્તુ આપણે બનાવી છે હર્ષબેન આયા હે આ બાબત તો પાંચિયા પરિવારને જાજુ આવે 4 દીકરા 4 વહુ બા અને 2 માણસ 15 થી 17 કુટુંબ છે પણ એને આપણે જોઈને પ્રેરણા લેવી જોઈએ હાલો આ કુટુંબને ધન્યવાદ છે એની સાથે એટલી અંડે રાખીને ભાઈ છે આ મચ્છો કંકેશ્વરી બાપુ 4 વર્ષ પહેલા પણ રહી ગયા છોટા બરાબર છે તેને મોકલી જ અને જેવી રીતે 4 ભેગા પૂરા જગ્યાએ અંદર જાય
અને આ દ્રૌપદી આ વખતે કોના કોના લઈ ગઈ અને અમે દર્શન કરીને કેવી રીતે સંતોષના આશીર્વાદ લેવા જવાનું છે. જેના ફેરા બાકી હોય તે ચાલુ કરાવો. આજુબાજુના વિજયો રાઘવભાઈ અને ભોજન પ્રસાદ મોહન પ્રસાદ ચાલુ છે. તો બધા બહેનોને જે પ્રસાદ લેવા જવાનું છે. જો કોનેલા બધા જીરેસવા જાવ જેવી રાત્રિ આવે એટલે જાવ તો સારું. આપણે ખાવા માટે પણ ખવડાવવામાં રાજી થવાનું હોય. હા બહેન મને વખતે હો ભગવાન ઉપર એને ભરોસો જેટલી દીકરી થાય એટલી દીકરીને પંખા આપે ભાઈ આપશે જાદુ આવે લખાવવું તો લખાવી દેજો. એડવર્ટમાં છે આજની 1 વર્ષ પછી રહેવાનું છે. હર્ષિનભાઈ માટે મારા બે શબ્દ બોલવા છે. હર્ષિનભાઈ હિન્દુભાઈ ભાટિયા તમારું ગણવા છે તમારી ઓળખ છે. બાકી તો એક નામના હજારો લોકોને આ દુનિયામાં દયાદાન અને દાતારે વંચિતતા અને મોટો વતનની હિંસા અને હવે કરનાર હોવાઈ થાય તો એનો મારું લગ્ન પૂરા થાય પૂરા રીડા પૂરા થયા તો એની દર્શન થાય છે. મળી જાય સંકલ્પના આશીર્વાદ લે નવી મતલબમાં મળતા એના રોજ ભગવાનના સંતોના આશીર્વાદ છે. એના ભગવતીના સેવામાં અને સંતોના આશીર્વાદ આપણને મળે. આપણી રીતે બધા કરોડ રૂપિયા લઈને જાવ તો આશીર્વાદ તો એની ઊંડે સુધી આપણે રોટી
જાદુ આપે અને આપણા પામવાના છે અંદર જ્યારે આપણે એની પાસે જાય છીએ કાંઈ નાનું છે બહુ નાના નથી એવા માત્રાભાઈ રેવાભાઈ ઊંઘવા એમાં માછો જાદુ આપે અમદાવાદમાં બિલ્ડર છે જેવું તો કઠિન છે તમે એટલો રૂપિયો હોય ને કઠિન છે ભાઈ હવે 14માં સમૂહ દાદા જેટલી શરૂ થાય કમલેશભાઈ રેભાઈ ચોટા રસમભાઈ ડાયાભાઈ ખાંડલિયા રામ રૂપલિયા થોડું મોટું માતાજી ને 2024 આવતા વર્ષે જે લગ્ન યોજાશે આપણે સંરક્ષણના જેટલી દીકરી થાય એટલી દીકરીને દેશ ભૂતથી કમલેશભાઈ રવિભાઈ ગોટા રંગમભાઈ ડાયાભાઈ મંગલિયા રામ લીલફળિયા આ લીલફળિયા કે આંગળીને નાની રૂઢી નહીં ગમશે પેલું મેં ફાઇલ નથી ચાલુ કરી તો આ વસ્તુ આપણે મળીને જાજુ આપે આ મંગાભાઈ માધાભાઈ નામપતિયા પ્રધાની સ્ટેજ પર આવે અને અથવા આ પહેલા સંરક્ષણ કંકુ પૂર્ણ છે ને જેને કહેવાય કે આ વૈનિક દીકરીને કંકુ પૂર્ણ છે એ બધી દીકરીને ઘરગથ્થી એક અલગથી આપવામાં આવે છે એવા 13મા સંરક્ષણના 5 દીકરીને કંકુ પૂર્ણ છે તેના માતા પિતાનું પણ નાટ્ય દેવા સન્માન કરતું ચંદીભાઈ ગોસ્વામી રામપાલ અને આપણા સમિતિના જે સભ્ય છે એવા નારાયણ ગઢોડા હરે આશંકા એવા આપણા સમિતિના સભ્ય છે એવા સુરેશ અજંકા ડાબી ભરગુંડા અને જે આપણા સમિતિના સભ્ય છે રાજુભાઈ ગોપતભાઈ ઝાપડા આમાં અમારા 3 સમિતિના સભ્યો છે તો આ પાંચે ભાઈ બહેનને જે કંકુ કર્યા છે એને ઘરઘરથી એક અલગથી આપવામાં આવશે જે કંકુ એના આવશે ને એટલે એક વિશેષ એક વસ્તુ આપવામાં આવે છે આ સમિતિ તરફથી નાથ પટેલને આ બધું એવું નક્કી કર્યું છે એટલે એનું કહેવાનું એમ છે કે ભાઈ ભલે એના લાગા એટલે એમના યોજના હોય ને એ બધું સારું છે હવે એ શક્ય નથી હલન બહુ દીકરી લેતું નથી માટે હવે હોય તો જ એને આપણે દક્ષિણા તમને દશામાનું મંડળ આવી છે વાંકાનેરનો જે બેનો આવ્યા છે 500 રૂપિયા લે છે મંડળની ગાડી વગાડે જેના લગ્નની વખત થતી હોય એના લગ્નના લગવાની છે જેવા સંસ્કૃતિની બેઠક દેનાર મહેન્દ્ર પ્રકાશ દવે કેટલા તૈયાર આગળ પધાર્યા છે કઈ સરસ નામ છે હરેકમાં પણ એને બહુ શ્લોક સારા બોલીને હવન પણ બહુ સારું બોલીને આરતી મને બહુ સારી દીધી છે પરિવારની અંદર અને આપણે બધા
બાકી એમ તો મજા આવે.
આપણા ઉભાભાઈ નારાયણભાઈ ડાબી ભરમુસર એ આપણા ઉભાભાઈ ગમે ત્યારે મેરી પાસે કહે છે પછી અમને પાછા નથી આવતું કે તમે જોઈ માંગી છો. હાલો ભાઈ બનાવ્યા એ અમારે ત્યારથી એવા અમારા ગોવિંદભાઈ દેસાઈ રબારી જાણીતા સરપંચ છે. એમના દર વર્ષે દીકરીને ચાંદીના આંકડા આપે છે. એને એવું કીધું કે ચાંદીના આંકડા આપી પણ અનિવાર્ય સંજોગોના કારણે આ ગોવિંદભાઈ દેસાઈ આવી શકે નથી પણ એને આંકડા મોકલી દીધા છે. પેલાભાઈ લાખાભાઈ આપણે યારે હોય છે હરેક કામમાં આપણે યારે હોય છે પણ લંકારા મુકામે પ્રોગ્રામ હોય ત્યાં તે જ છે. પેલાભાઈ લાખાભાઈ મોતીવાળા લઈને આવ્યા છે. અને આ ખાસ વિનંતી કે તમે હાથથી રાખજો. અહીંયા મોડેની જ્યારે કન્યાને ઓર પાસે કોઈ રહેવાનું નથી.
ડાબી રાજ પટેલ સ્ટેજ ઉપર આવો. આ 5 ભાઈઓને ધન્યવાદ છે. આ 5 ભાઈઓએ ઘરઘંટી આપી છે કંકુ કન્યાને. એટલે જે કંકુ કન્યાને આપણે દર વર્ષે પરણે છે ને એક વસ્તુ આ લોકો રાજ પટેલ અને 4 ભાઈઓ તરફથી દર વર્ષે એક વસ્તુ સોનાની હોય કોઈ પણ વસ્તુ એક આપે. રાજ પટેલનો ધ્યેય સારો છે કે કંકુ પીણા પહેરાવી, એનો ધ્યેય એક જ છે. પણ આપણા આ વિસ્તારમાં આપણા પરગણામાં એ બહુ મહેનત કરવા જતી શક્ય થતો નથી. તો ગેલાભાઈ તમે અહીંયા બધા તો સ્ટેજ ઉપર આવો. આવું કાર્ય કરતા રહ્યો એવી મામા છો અમે પ્રાર્થનામાં. સાજમાં ઉભેલા ભાઈઓને ખાસ વિનંતી, પાછા હાથી બેસી જાઓ, ખોટી ગીરદી ન કરો. ભાઈઓને ખાસ વિનંતી, અહીંયા ઉભેલા સામે મારી સામે બેસી જાઓ મારા ભાઈઓ.
બાકી યુટ્યુબમાં પ્રોગ્રામ આવવાનો છે માટે યુટ્યુબમાં ભાટી એડિટ કરજો એટલે હવે જઈ જાઉં છે રમેશભાઈ પટેલ ઉપર આવો મોરબી જિલ્લાના મંત્રી રમેશભાઈ પટેલ સ્ટેજમાં આવો હવે પાછળ જે દેશના બહેનો છે ત્યાં થોડી અસી નાની જાવ તો એક રાની કરવાની છે હવે એક રાની જગ્યા અહીંયા હાકી જાઓ ભાઈ ના જવાનું દો તમારો ખૂબ ખૂબ આભાર આ 3 વર્ષ આવો મહિના મોડી ન કરે ભાઈ તો વેચી જાવ છે અભી તો અમને ભાગતો હતા તો હવે તમને હું એટલી વિનંતી કરું કે મારી સામે આજુબાજુ જે ભાગવું તમે કરતા તમે કોઈને નડો નહીં ને એટલું તમે વિચારો કે કોઈને નડવું નહીં આપણે સમાન ઘટતું ખાવું નહીં આગળ બેસી એટલો તો નડવાનું માત્ર પાછળ બેઠેલા અને હજેલા મળ્યો અને તમે એને આવવા દીધો દોસ્તો રાખજો બેનો અહીંયા આવવા જો અને કેમ જીવી તે આપણે અહીંયા વિચારવું જોઈએ કોઈને નડતરું થવું અને એવું નડવું તો એના કરતા આપણને છે એની કરતા આપણે એ ખેરાબ રસ્તો જોયો જોઈએ દરેક કાર્યની અંદર સાથ આપવો જોઈએ કોઈ પણ નડવું નહીં એટલું જો જીવનમાં ઉતારી ને તો આપણો જિંદગી એવો ભાગ છે એ ભગવાન હું ક્યાંય કરું છું અને મારા કર્મનું ફળ આપી છે પણ વિનંતી મારી એટલી છે કે સારા કાર્યમાં તને દોડ આપી દે એટલી વિનંતી મારી છે કે સારા કાર્ય થાય એમાં દોડ મને આપી દે તો આવું છે પણ ક્યાં વરઘોડે આવે બાકી એ વરઘોડે નથી આવતો ભાઈ પાંડે ઘરેથી આવી છે બંને ઘરોની શક્તિ પર નામ જ જેનું નથી હે પ્રભુ તું જ કહે આ દીકરી તો ક્યાં બનાવી છે માટે દીકરી તું સાસરામાં સંબંધ એવો બનાવજે જેમાં શબ્દ ઓછા ને સંઘર્ષ વધુ વિવાદ ઓછા હોય અને સંવાદ વધુ હોય પુરાવા ઓછા હોય અને પ્રેમ વધુ હોય આ દીકરીને આટલી મારી સમજણ થાય જય મંચો હાલો આવી ગયા ચાલો આવે છે પ્રોગ્રામ અહીંયા ચાલુ છે તો વિનંતી એ પ્રોગ્રામમાં થોડો જાઓ અને આને ગીરજી ઓછી કરો આ વખતના જમણવારના દાતા છે ઓછામાં ઓછું આપથી 8 લાખનો ખર્ચો થાય છે અને આવા મા મોરચો યુવક મંડળ
આયોજિત 13મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત વસુંધરા વિદ્યાના મહંત સાથે મોરબી જિલ્લા ઉપપ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, ગેલાભાઈ, આપણા સમાજના અને આ વિસ્તારના અને વર્ષોથી અમદાવાદ રહેતા માત્રાભાઈ, કેરાળા ભગત અને રાજકોટ કોર્પોરેશનના મ્યુનિસિપલ કાઉન્સિલર કવાભાઈ, નાથ પટેલ, ગેલાભાઈ, બધા અર્જણભાઈ ભગતો સર્વેને ખૂબ ખૂબ અહીંયા પધારવા બદલ બધાનો આભાર માનું છું. ખાસ તો સમૂહ લગ્ન નહીં થયા, ગયા વર્ષે ખરા જગ્યામાં આપણા સમૂહ લગ્ન હતા, એમાં પણ આપણે બધાએ ભાગ લીધો હતો. સમૂહ લગ્ન એ આજથી નથી, વર્ષોથી આપણા સમાજમાં સમૂહ લગ્ન હતા. પહેલાં ફક્ત ગામ વાઇઝ અને અટક વાઇઝ થતા હતા અને ત્યારે 6 મહિનાની દીકરી હોય તો એ પરણાવી નાખતા અને 100-150 જાનો એક સાથે આવતી. ખાસ આશય એ હતો સમૂહ લગ્નનો કે ખોટો ખર્ચો અટકે. આજે મોંઘવારીના દિવસોમાં સામાન્ય માણસને લગ્ન કરવા એ એટલા બધા મુશ્કેલ છે. દેખાદેખી હોય છે, બાળકોની જીદ હોય છે અને જીદના હિસાબે મા બાપે ઘણી વખત એની પાસે આર્થિક સ્થિતિ ન હોવા છતાં એ વ્યાજમાં પૈસા લે અને લગ્ન કરતા હોય છે. એની સાથે આપણા સમાજના આવા જે સમૂહ લગ્ન કરે છે એ સમૂહ લગ્નના આયોજકો એ સમૂહ લગ્નમાં ફાળો આપનારને ધનથી મદદ કરવાની છે. બધા આપણે ધનથી મદદ કરવાની છે. બધા આપણે રાખીએ છીએ, ઈર્ષા વધુ કરીએ છીએ. કોઈ કામ કરતો હોય તો એના પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખીએ છીએ. એની જગ્યાએ આપણે એને મદદરૂપ થવું જોઈએ. જે કામ કરે છે એને ખોદણી નહીં કરતા, પણ એની ત્રુટિ હોય તો એને ખૂણામાં લઈને કહેવાય કે આ તમારી ભૂલ છે, આ શું. બોલ દ્વારકાધીશની રહેજો તો આમ. જઈને બોલ મચ્છુ માતની. હા, હવે બરોબર. આપણે વાંકાનેર પ્રમાણે થોડું એવું છે. આખા ગુજરાતમાં કેવું છે, વાંકાનેરના ભરવાડને બોલે કોઈ પોગે નહીં. તો આપણે તો બોલવું જ છે. તો હજી એકવાર જોરદાર જય બોલે ને પછી બે વાત કરશું. બોલે દ્વારકાધીશની. હા, આ 13મો સમૂહ લગ્ન અને આટલા વર્ષથી આ સમૂહ લગ્નની અંદર તનતોડ મહેનત કરી અને હરેક પ્રકારની સુવિધાઓ આખી સમૂહ લગ્ન સમિતિ અને તમામ સભ્યોને હીરાભાઈ બાંબાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમે તમામ સમિતિના સભ્યોને દ્વારકાધીશ કાયમ માટે આવી પ્રેરણા આપે, આવા સારા કાર્ય કરે એ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને આજના આ સમૂહ લગ્નની અંદર 56 નવદંપતીઓએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને જે 4 વર્ષ પહેલાં હોય પણ દેરાણી જેઠાણી બેઠી ઈલાજ ન કાઢતી હોય તો દીકરીનો શું વાંક બાપા? અને બાપુએ કીધું છે, આખી સમૂહ લગ્ન સમિતિએ કીધું છે કે આપણે હવે દીકરીઓને આજથી લાઈફ નથી કાઢવાની, તોય આપણે દર વખતે કાઢીએ. એટલે હું સમૂહ લગ્ન સમિતિને વિનંતી કરું છું કે આવતી વખતે શક્ય બને તો કંકોત્રી અંદર ટાંક નાખી દે. ભાઈ, આપણી દીકરીઓ જે સમૂહ લગ્ન થાય છે એ આ ખુલ્લા મોઢે જ એના લગ્ન થશે. એટલે જેથી કરીને કોઈને એવું ન થાય અમને કીધું છે અમને નથી કીધું. એટલે આ એક વર્ષોથી આ યોજના આપણે અત્યારે આજે વિડીયોગ્રાફી 50-60 જણા દેખાય છે. હવે તમે સમૂહ લગ્ન કરે પણ ફલાણી દીકરી કરતી એને સમજાવો ને. નકર હવે તો આ સમૂહ લગ્ન સમિતિ રહી ને એના બદલે બાયુની સમિતિ બનાવી છે.
એટલે મહેરબાની કરીને તમને પગે લાગીને કહું છું કે હવે ખબર પડી ગઈ કે આને લીધા છે, 5 મને પુરાવા મળી ગયા એટલે હું છોડવાનું નથી. જય દ્વારકાધીશ, જય વાડીનાથ. કાંઈ વધારે કહેવાય ગયું તો બાઈનું માફ કરજો. ધન્યવાદ. પ્રમુખ સાહેબ, હીરાભાઈની વાત આમ સમજવા જેવી છે. એનો ફૂલ હારને સાલોડાની સ્વાગત કરશે હીરાભાઈ લોંગાભાઈ બાંબુઆ. આવી જાઓ. વાહ મચ્છો વાહ, હોઈ ગઈ હો ભાઈ. 3 વર્ષે આ સ્ટેજ ઉપર આપણે બધા મળ્યા છે. એની પહેલા આપણે જ્યારે સમૂહ લગ્ન હતો કે 3 વર્ષનું એડવાન્સ બુકિંગ હતું અને 3 વર્ષ પછી આજે પાછા મળ્યા તો પાછું 3 વર્ષનું બુકિંગ થઈ ગયું છે. એટલે આવતા વર્ષે જેના દીકરી દીકરા પરણે એમ હોય એને અહીંયા જ પરણાવજો, એને અહીંયા જ પરણાવજો અને અહીંયા જ એનો લાભ લેજો. આજે ઘણો બધો કરિયાવર પણ આવી ગયો છે અને ખાસ કરીને દીકરીના પૈસા ન લેતા, દીકરીને 3 મહિના 6 મહિનામાં વરાવી દેજો. આ અમારો નિયમ છે. હવે હું આપણા ભામાસા એવા માત્રાભાઈ રેવાભાઈ ઊંધવા, તમારા હાલે જ નહીં હાલે મારા આ લોકોને સાહેબ આપણો સમાજ છે અને મને જાજુ કંઈ કહેવાની જરૂર નથી. આપણો સમાજ બહુ સમજુ છે અને અમે બધા જાજી મહેનત કરી. તમે હમણાં એવું કહેતા હતા કે આપણે આને સુધારવાની જરૂર નથી. આગેવાનો છે એને આગળ આવવાની જરૂર છે. બાકી આપણે હજી ઢાંકી આપણી વાતો ને ત્યાં લગી આપણે કોઈથી સુધારવાના નથી. મોટી દીકરીના 21 લેવા છે, નાનીના 18 લેવા છે, ત્રીજી છે એને હમાટામાં દેવી છે. હું તો પેલા સમૂહ લગ્ન સમિતિને જ આજ લઈશ કે આ જે આપણો રિવાજ છે વાંકાનેર તાલુકામાં, લીએ એના 11 લાખ રૂપિયા, દીએ એના 11 લાખ રૂપિયા, એ દંડ હોવો જોઈએ. એ સમાજના જે આગેવાનો છે એને હારે હાજરી પુરાવી જોઈએ. અમુક એવું કહે અત્યારે હું 2 વર્ષની મહેનત કરું કે આપણે પ્રતિબંધ મૂકી દઈએ કે વાંકાનેર તાલુકામાંથી એક પણ દીકરીનો પૈસો લઈએ તો 2 બાજુ દંડ હોવો જોઈએ. તો અમુક એવા મુદ્દા લઈને મૂકી દઈએ કે તમે લોટકા હોય એને દીકરીઓ દે. લોટકા હે એના છોકરા તો પરણી જ જાય છે. પણ આ વિસ્તારમાંથી આ બધી વસ્તુમાંથી બહાર નીકળશું તો જ આપણે સુધરશું. બાકી લોટકા કેટલી લઈ જાય. આપણે એક ખોટી રસ્તા ઉપર છીએ. એ રસ્તા ઉપરથી આપણે બહાર આવવું જોઈએ. બહાર આવશું તો ઓટોમેટિક આપણે સુધરી જવું. પણ આપણા જે અમુક વડીલો છે એ આપણને આ રિવાજમાંથી બહાર નથી આવવા દેતા. પહેલા એને સુધરવાની જરૂર છે. ખોટી જગ્યાએ સાહેબ ઘણા બધા પૈસા દઈ આપણે જ રસ્તા કરી. પેલા જે વડીલો હોય એ સુધરે, સમાજને સુધારવો હોય તો. અને પૈસા સાહેબ ઘણા બધા આપણે એવું ખોટું બોલી કુરિવાજ આ નહીં. ભરવાડ સમાજ પૈસા 50% વાંકાનેર તાલુકામાંથી લે છે. જે વાયાથી 50% છે એ નથી લેતા, એની વાય બદનામ થાય છે. તો અમે એવું ન કહીએ કે ક્યાંય જાય તો કે અમારા તાલુકામાંથી પૈસા નથી લેતા. હવે અમે એવું નથી કહી શકતા કે અમારા ગામમાંથી નથી લઈ શકતા. તો જે પૈસા લે અને આ નૈતિક જવાબદારી સાધુ સંતોની છે. ખાસ સાધુ સંતોને જે પૈસા ગામમાં લે એના ઘરનું ખાવું ન જોઈએ, એના 5 રૂપિયા ફાળો ન લેવો જોઈએ. આ જવાબદારી છે. સાધુ સંતો ગમે પલોઠી વારી દે. હકીકતમાં એને જવું જોઈએ. સાધુ સંતોને આપણે કહી નથી શકતા. શું કામ બીવું જોઈએ? આપણા સંતો છે, આપણે એને કહેવું જોઈએ ગેરમાર્ગે તમે કેમ નથી કહેતા. આપણા શિવપુરી બાપુ હતા, આપણા તાલુકામાં 10 વર્ષ એને ફાળો નથી લીધો. એ કહેતા વાંકાનેરિયા પૈસા લે દીકરીઓના, મારે આની 5 રૂપિયા તેલ નથી જોતી. આજના સાધુ સંતો બધા ફાળો લે વાંકાનેર તાલુકાનો. ગામમાં જાય તો જે નેહડા વાળા છે એને એવું કરવું જોઈએ. જે દીકરીના પૈસા લે એને ક્યાંય બોલાવો ન જોઈએ. એને અલગ એને ગિલ્ટી ફીલ થવી જોઈએ કે મેં દીકરીના પૈસા લીધા છે એટલે મને આ લોકો નથી બોલાવતા, એટલે મને ક્યાંય આગળ નથી કરતા. સમાજ તો સુધરશે. બધાને નાની મોટી પહેલ કરવી પડશે. બધાને સારું લગાડવું હોય તો હું પણ અહીંથી તાલીમ પાડે એવું બોલી શકું. સમાજે આગેવાનો સ્ટેજ ઉપર એને ખાસ વિનંતી, એને જ આગળ આવવું પડશે. આમાં સુધરો અને જે ખોટા માર્ગે છે પૈસા લીધા વગર 35 દીકરીઓ મારા ઘરે રાખવું. એ દીકરીઓને ઘણા બધા મને એવું કહે કે દીકરીને ભણાવે. સમાજમાં છોકરા ક્યાં ભણેલા છે? તમે આ ખોટું કરો. તો
જેટલા જેના મા બાપ છે, હું ખુદ છું, મારે 3 સંતાન છે, હું એને 5 કલાક નથી આપી શકતો. જો જેની માં ભણેલી હશે તો આપણો સમાજ આગળ સુધરશે. પેલા દીકરીને જ ભણાવો તો સમાજને સુધારશે. એ 5 કલાક એના સંતાન હારે હશે, એને શીખવાડશે, કાંઈ એને જ્ઞાન આપશે. છોકરા ભણતા નથી નક્કી છે. કાલે અમને ભરત સાહેબ સરૈયાએ મને આ પ્રશ્ન કર્યો હતો કે આપણામાં પટેલ 25% છોકરા ભણેલા, 75% દીકરીઓ ભણેલી છે. હવે આ પ્રશ્ન આવી ગયો છે તો મેં કીધું સાહેબ 10 વર્ષે સમાજ સુધરી જાય. દીકરીઓ ભણેલ હશે, એના જે સંતાનો થાય ને એ ભણેલા જ હશે. બાકી આ તો ગમે ત્યાં ચોરોટ જ કરતા હશે બધાય. જાજુ કહેવાય ગયું હોય તો માફ કરજો. બાકી જે વડીલો છે અને ખાસ જેટલા સાધુ સંતો છે, જેને ખોટું લાગે એને, જેને જે મને કેવું એને કઈ વાંધો નથી, જે નૈતિક જવાબદારી વાળા સાધુ સંતો છે એને ઈ ગામમાં જેના દીકરીના પૈસા લીધા હોય એનો એને ફંડ ફાળો ન લેવો જોઈએ, એના ઘરે એને ન ખાવું જોઈએ. જે સાધુ સંતો આરે રહીએ એને ખાસ કહે. અને અત્યારે જે સાધુ સંતો અહીંયા સ્ટેજ ઉપર એ પ્રેરણા લઈને જાય કે આ તાલુકામાં, આ ગામમાં આ ભાઈએ દીકરીના પૈસા લીધા, તેને જાહેરમાં ના પાડી દે કે મારે તારા 5 રૂપિયા નથી જોતા. બાકી અહીંયા નો ખાય, જે ખાય છે અમે એને બીજી નજરે હું તો જોઉં છું. જય દ્વારકાધીશ. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. રખેવાળી કરો હો ને.
માતાજીનો ચોખાનો પ્રસાદ છે, બાલ ભોગ છે, માતાજીનો બાલ ભોગ છે, રસ્તો પણ ચોખાનો છે, માતાજીના આટલા માણસોની રસોઈ એક સાથે રસોડામાં લાકડા ઉપર બનાવવામાં આવી રહી હતી. માયકમાં સાંભળતો હોય તો થોડા જાદી કરદી ન કરો. જ્યાં વાસણ ઉચકાયા છે વાસણ કાઉન્ટર માથે પહોંચાડો, જેથી કરી વાસણ જે પ્રસાદ લેવા વાળી માણસોને વાસણ મળે, ખોટી ભીડ ન થાય. પૂરેપૂરી ધ્યાન આપો. એક કાઉન્ટરે લો જાઓ, ફતેપુર કાઉન્ટર ચાલુ છે. સાચી રીતે પ્રસાદ લેવો, ખોટી ઉતાર ન કરો. પણ આવડો મોટો સમાજ ભેગો થયો હોય અને એને કદાચ બે હાથ જોડી દીધું માથું નમાવી ને તો એ સમાજ એટલે મારે જ કેવું આપે. અને મંડપમાં બેઠેલા બહેનોને ખાસ નમ્ર વિનંતી, પ્રસાદ લેવી જોઈએ તો પોતપોતાની થાળી લેતા જાઓ. થાળીમાં જાજો પ્રસાદ લેવા દેતા નહીં. ત્યાં સમાજના 15 થી 20 જણા ઉભા છે, એ પ્રસાદ તમને લેવડાવશે. એ પ્રસાદ ત્યાં તમે લેવડાવી, જે તમે જ્યાં મંડપમાં બેઠા હોય ત્યાં તમારી પોતપોતાની થાળી હાવ સાફ કરીને લેજો. અને પ્રસાદ લેવી તો આપણે પોતપોતાની થાળી લેતા જાઓ. મંડપમાં રાજીવાર બેહોમાં આગળના પણ કાઉન્ટર ચાલુ છે. અહીં તમે જોઈ શકશો કે ભોજનની સપ્લાય ટ્રેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. ભાઈ ઘરના કાઉન્ટરે પ્રસાદ પીશો, આગળ હલાવો. આગળ પણ કાઉન્ટર ખાલી, એક કાઉન્ટરે ગરદી ન કરાવો. ભાઈ હોન્ડાની ચાવી ખોવાની છે, હોન્ડાની ચાવી ખોવાની છે. અને અત્યારના જુવાનીઓને તો કેવું હોય, ગાયોને કાંડા બાંધીને આગળના પેટીયા આવા હાથે કાંડા બંધાવીને આપણા જાનવરને બાંધતા મળતા. અને આ ટીંગાળી અત્યારના જુવાની આપણે કેવી ટીંગાળી શકતા. તો ભલા માણસો ચાવીમાં હુક રાખો, ખાલી ચાવી રખાય, આવી રીતે કરાય. ચાવી હોન્ડાની ખોવાની છે, કોઈ પણની હોય તો આવી લઈ જાઓ. ફૂંકાવાળી ચાવી છે, હોન્ડાની ચાવી ખોવાની હોય તો કોઈ પણની આવીને માયકમાં સાંભળતા હોય તો લઈ જાઓ. ફૂંકાવાળી ચાવી છે. ભરતીકોર કાઉન્ટર છે, કાઉન્ટરે ન જાઓ. ભરતીકોર હમણે પણ કાઉન્ટર છે, ત્યાં પણ જઈને પ્રસાદ લ્યો. એ કાઉન્ટરે ગરદી કરવા ન જાઓ. ભાઈ ઘરના કાઉન્ટરે ગરદી બહુ છે, એમને ગાયો ઘા લાવો. અને નાગભાઈ પાછળ પેલા ભાઈઓ જે પ્રસાદ પીશો તેને કેવા આગળના કાઉન્ટરે વ્યા જાય. એ કાઉન્ટરે ખોટી ગરદી ન થવા દો. ઘણા માણસો આટલા બધા કાઉન્ટર છે અને છતાંય અમુક કાઉન્ટરે ગરદી બતાય તો આપણા સ્વયંસેવકોની કેટલી બેદરકારી હોય. આપણે એને કહેવાનું કે આગળનું કાઉન્ટર ખાલી નહીં જવાના અડધા જણા. હલો, શાંતિથી પ્રસાદ લઈ શકો અને પ્રસાદ પીરસવા ઉતાવળ રાખો. પ્રસાદ પીરસો એટલે ઉતાવળ રાખીને એમને આગળ હલાવો. ભાઈ જો હમણાં જે કાઉન્ટર રહ્યા ઝરણામાં સમસેવકોને ખાસ નમ્ર વિનંતી, માયકમાં સાંભળતા હોય તો હમણાં જે બે કાઉન્ટર રહ્યા માયકમાં સાંભળતા હોય
તો માયકમાં સાંભળતા હોય તો હમેના બે કાઉન્ટરમાં જે પ્રસાદ કર્યો એ આજુબાજુના કાઉન્ટરમાં મુકાવી દો અને કાં ઢેકરમાં મુકાવો. માયકમાં સાંભળતા હોય તો ઘરના મંડપમાં પ્રસાદ લેવાના જે હમેના બે કાઉન્ટર છે એ હકેલાવી દો. આ જે પ્રસાદ છે એ આજુબાજુના કાઉન્ટરે મોકલાવો અને બીજા કાઉન્ટરે મદદ કરવા જાઓ. વારા ફરતી વાળા 2-5 જણા એ કાઉન્ટરેથી તમે પ્રસાદ લઈને બીજા કાઉન્ટરે એકબીજાને પ્રસાદ લેવા મોકલો. સમાજ સેવા કરવાનો લાવો મળ્યો તો લાવો, સમાજ સેવા કરો. આવો લાવો 12 મહિને એકવાર મળે. એ કાઉન્ટરે નો જાઓ, ફરતીકોર કાઉન્ટર ચાલુ છે. શાંતિથી જાઓ, હમેના કાઉન્ટરે જઈને પ્રસાદ લ્યો. ખોટી ઉતાવળ ન કરો. પ્રસાદ લેવામાં ખોટી ઉતાવળ ન કરો. અને બેનો જે મંડપમાં પ્રસાદ લઈ લીધો ને તો હજારો માણસે પ્રસાદ લીધો તો તમે એની ચિંતા આપણી માથે છે તો તમે વિચારો ખોટી ગરદી કરવામાં શાંતિથી જાઓ, શાંતિથી પ્રસાદ લો, ખોટી ઉતાવળ ન કરો. મોટા મોટા મારા બાપ 45 વાળા લોકડાઉનના થયા. 12 મહિના પહેલા આપણને વાડીના દાદાએ બધાને બોલાયા હતા. આપણે અહીંથી 300 કિલોમીટર ગયા હતા. જે માણસો અહીંયા ગયા છે અહીંયા એની વ્યવસ્થા જોઈ છે, કેવડી સગવડતા હતી. અને એમ કે આ સમાજ શું ન કરી શકે ભાઈ, ધારે એ કરી શકે. આ સમાજ કેવડી એની કૃપાઈ છે. આગે